વધારે પડતા તીખા, તળેલા, ખારા, ખાટા, તુરા, કડવા રસનો વધારે અને સતત ઉપયોગ કરવાથી એ શરીરમાં એસિડ પેદા કરે છે. આ એસિડ આપણી હોજરીમાં જે આહાર રહેલો છે એની સાથે જ્યારે એસિડનો ભરાવો થાય ત્યારે એ આહારને ફર્મેન્ટેડ કરે છે, યાની કે આથવણ લાવે છે અને એ ફર્મેન્ટેડ ખોરાક શરીરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આથી શરીર છાતીમાં, પેટમાં અને હોજરીમાં બળતરા જેવી સમસ્યા થાય છે. ક્યારેક સિવિયર એસિડિટી થાય છે, એસિડ રિફ્લેક્સ થાય છે અને ક્યારેક ઉલટી અને નોઝિયા જેવી તકલીફ પણ થતી હોય છે. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રેણુકા સિદ્ધપુરા, આયુર્વેદા કન્સલ્ટન્ટ, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ. છેલ્લા 20 વર્ષમાં મેં હજારો લોકોને આયુર્વેદથી પંચકર્મ ટ્રીટમેન્ટ દ્વારા હેલ્ધી બનાવ્યા છે. સુરત, અમદાવાદ, બરોડામાં અમારા પંચકર્મ ટ્રીટમેન્ટ સેન્ટરો છે, જ્યાં શુદ્ધ આયુર્વેદિક પદ્ધતિ દ્વારા અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ અને લોકોને હેલ્ધી બનાવીએ છીએ. અત્યારે અમારું એક મિશન છે કે વધારે લોકોને આયુર્વેદથી અવેર કરીએ, આયુર્વેદથી હેલ્ધી બનાવીએ. કારણ કે આયુર્વેદિક જ આપણી બેઝિક ચિકિત્સા પદ્ધતિ હતી. બટ આપણા બેડલક આપણે એને ભૂલી ગયા હતા, આપણાથી છીનવાઈ પણ ગઈ હતી. બટ રાઇટ નાઉ પીપલ આર અવેર એના માટે શું સારું છે, શું ખરાબ છે. ઘણા લોકો આયુર્વેદ તરફ આવી પણ ચૂક્યા છે અને ઘણા લોકો આવી પણ રહ્યા છે. તો અમારું આ મિશન છે, એના માટે હું મારા મિત્રોને આજનો એસિડિટી ઉપરનો સંપૂર્ણ વિડીયો હું અર્પણ કરું છું. આ વિડીયોમાં હું એસિડિટીનું A to Z માહિતી આપવાની છું. એસિડિટી શા કારણે થાય છે, એસિડિટી થાય ત્યારે કયા કયા સિમ્ટમ્સ થતા હોય છે, તમારી એસિડિટી મટશે કે નહીં મટે જેવી સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું શેર કરવાની છું. એસિડિટી શા કારણે થાય છે, આ સમસ્યા ક્યારે વધે છે, એસિડિટીના સ્ટેજ કયા કયા છે, એસિડિટીના સિમ્ટમ્સ કયા કયા છે, તમારી એસિડિટી છે તો એ સમસ્યા ખાલી ઘરેલું ઉપચારથી ટ્રીટ થશે કે એના માટેની કોઈ ટ્રીટમેન્ટ લેવી પડશે. એલોપેથીની એસિડિટીની ગોળી ડેઈલી ખાવાથી કોઈ નુકસાન થાય, એસિડિટીની સમસ્યા મૂળમાંથી દૂર થઈ શકે કાયમ માટે, એસિડિટી એ કોઈ મોટો રોગ છે, એસિડિટીમાંથી આગળ જતાં કોઈ મોટી સમસ્યા પેદા થાય અથવા અલ્સર થઈ શકે કે ના થઈ શકે, અને એસિડિટીનો કાયમી કોઈ ઉપાય છે. આ બધા જ પ્રશ્નોના જવાબ હું આ વિડીયોમાં આપીશ અને છેલ્લે આયુર્વેદિક એવા 5 ઉપચાર બતાવીશ જે એસિડિટીને દૂર કરવા માટે ખૂબ જ અક્ષર છે. એસિડિટી થવાના કારણો: વધારે પડતા તીખા, તળેલા, મરચાવાળા, તુરા, કડવા, ખારા, ખાટા રસનું સતત સેવન કરવાથી, વધારે પડતો સ્પાઇસી ખોરાક ખાવાથી, વધારે પડતું સ્ટ્રેસ કરવાથી, ઊંઘ પૂરી નહીં લેવાથી, આરામ પૂરો નહીં કરવાથી, લાંબા સમય સુધી બીમાર રહેવાથી, વધારે પડતું એન્ટીબાયોટિક અથવા કોઈ પેઇન કિલર લાંબા સમય સુધી સેવન કરવાથી, વધારે પડતું ચા, કોફી, સિગારેટ, ડ્રિંક્સ આ બધા વ્યસનોનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યા પેદા થતી હોય છે. એસિડિટીની સમસ્યા ક્યારે વધતી હોય છે? તો એસિડિટી ખાસ કરીને જમ્યા પછી 2-3 કલાક પછી, રાત્રે સૂતી વખતે, રાત્રે સૂવાના ટાઈમે એસિડ રિફ્લેક્સ જ્યારે જે એસિડ રિફ્લેક્સની જે સમસ્યા થાય છે ખાસ કરીને સૂવાના ટાઈમે થાય છે, અને સવારે ખાલી પેટે જ્યારે તમે ઉઠો છો ત્યારે એસિડિટીની સમસ્યા પેદા થતી હોય છે. એસિડિટીના લક્ષણો કયા કયા છે? આ રોગનું મુખ્ય લક્ષણ છે છાતીમાં અથવા પેટમાં બળતરા થવી, ક્યારેક સિવિયર એસિડિટીને લીધે પેટમાં દુખાવો પણ થાય છે, મોઢામાં ખાટા ઓડકાર આવે છે, અપચો, ગળામાં બળતરા થવી. અપચાને લીધે ગભરામણ થાય છે અને ક્યારેક તીવ્ર ખાટા ઓડકાર આવવાને લીધે છાતીમાં અને ગળામાં બળતરા પણ થાય છે. વધારે પડતું પિત્ત અને એસિડિટીને કારણે ક્યારેક સિવિયર માથાનો દુખાવો, માઇગ્રેન જેવી સમસ્યા પણ પેદા થતી હોય છે. પિત્ત વધારે પડતું વધી જવાથી ક્યારેક ઉલટી, ઉબકા પણ ચાલુ થઈ જતા હોય છે. મોંમાંથી ચિકાશ પડતું પિત્ત નીકળે છે. જ્યારે પિત્ત વધારે પડતું વધી જાય છે ત્યારે શરીરનું વજન ઘટવા માંડે છે. વધારે પિત્ત વધી જાય છે ત્યારે વ્યક્તિ હલકો ખોરાક પણ પચાવી શકતી નથી અને ઉલટી, ઉબકા જેવા સિમ્ટમ્સ પેદા થતા હોય છે. શરીર કમજોર થવા લાગે છે, અશક્તિ આવી જાય છે અને દાંતમાં પણ તકલીફ ચાલુ થઈ જતી હોય છે. એસિડિટીના સ્ટેજ કયા કયા છે? તો પહેલું સ્ટેજ સામાન્ય સ્ટેજ. આ સ્ટેજમાં ક્યારેક બહારનો ખોરાક ખવાઈ ગયો હોય ત્યારે, તીખું તળેલો ખોરાક ખવાઈ ગયો હોય ત્યારે મહિનામાં 1-2 વખત એસિડિટી થતી હોય છે અને સામાન્ય ઘરેલું ઉપચાર કરવાથી શાંત થઈ જતી હોય છે.
આ સ્ટેજમાં કોઈ દવાઓ ખાવી પડતી હોતી નથી. સામાન્ય 2 દિવસમાં પિત્ત શરીરમાંથી બહાર નીકળી જાય તો ઓટોમેટિક જ એસિડિટી મટી જતી હોય છે. એના માટે કોઈ ઘરેલું ઉપચારની પણ ખાસ જરૂર પડતી હોતી નથી. આ સ્ટેજ સાધ્ય છે. સામાન્ય ટ્રીટમેન્ટ કરવાથી આ સ્ટેજમાં જો એસિડિટી થતી હોય એ મટી જતી હોય છે. સેકન્ડ સ્ટેજ, મધ્યમ સ્ટેજ. આ સ્ટેજમાં એસિડિટી અવારનવાર થયા કરતી હોય છે. મહિનામાં 10થી 15 દિવસ એસિડિટી રહ્યા કરતી હોય છે અને એના માટેની કંઈક ને કંઈક દવાઓ ખાવી પડતી હોય છે અવારનવાર. રાત્રે સૂતી વખતે એસિડ રિફ્લેક્સ થયા કરે છે અને મોં કડવું રહે છે આ સ્ટેજમાં. આ સેકન્ડ સ્ટેજ છે એ કષ્ટ સાધ્ય હોય છે, એટલે કે અવારનવાર કંઈક ને કંઈક એની ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે. આયુર્વેદિક મેડિસિનનો કોર્સ અને પંચકર્મ ટ્રીટમેન્ટથી આ સ્ટેજમાંની જે એસિડિટી હોય એમાં ખૂબ જ સરસ રિઝલ્ટ મળતું હોય છે. સેકન્ડ સ્ટેજમાં જે એસિડિટી હોય છે એમાં ફક્ત ઘરેલું ઉપચારથી ફાયદો નથી થતી હોતો. એમાં તમારે કોઈ સારા ડૉક્ટરની એડવાઇસની પણ જરૂર પડે છે અને ટ્રીટમેન્ટની પણ જરૂર પડતી હોય છે. સિવિયર સ્ટેજ. જ્યારે એસિડિટી ખૂબ જ વધી જાય છે ત્યારે એને સિવિયર સ્ટેજ કહે છે. આ સિવિયર સ્ટેજમાં એસિડિટી ખૂબ જ વધી જાય છે. સામાન્ય ખોરાક પણ પચતો હોતો નથી. આ સ્ટેજમાં વ્યક્તિ સતત ઉલટી અને ઉબકાઓ કરે છે. એસિડ રિફ્લેક્સ, છાતીમાં બળતરા, મોં કડવું રહેવું, દાંત ખાટા રહેવા, આ બધા સિમ્ટમ્સ સિવિયર સ્ટેજમાં આપણે જોવા મળતા હોય છે. આ સ્ટેજમાં કોઈ ખોરાક પચતો હોતો નથી. સામાન્ય ખીચડી અને ભાતથી પણ ઘણા લોકોને એસિડિટી થતી હોય છે. આ સ્ટેજમાં ઘણી વખત એસિડિટીની દવા પણ પચતી હોતી નથી અને તેનાથી પણ ઉલટાની એસિડિટી થયા કરે છે. માથાનો દુખાવો ખૂબ જ થાય છે અને શરીરનું વજન પણ ખૂબ જ ઘટી જાય છે આ સ્ટેજમાં. અને ઘણી વખત એસિડિટી ખૂબ જ વધી જવાથી વ્યક્તિને વારંવાર આઈવી ફ્લૂઇડ પણ ચડાવવું પડતું હોય છે. સિવિયર સ્ટેજની એસિડિટીમાં ફક્ત આયુર્વેદ પંચકર્મ ટ્રીટમેન્ટથી જ આપણે રિઝલ્ટ મેળવી શકીએ છીએ. તમારી એસિડિટી ફક્ત ઘરેલું ઉપચાર કરવાથી મળશે કે એને ટ્રીટમેન્ટની પણ જરૂર પડશે, એનો આધાર તમારી એસિડિટી કયા સ્ટેજમાં છે એના ઉપર રહેલો છે. જો તમારી એસિડિટી ફર્સ્ટ સ્ટેજમાં છે તો ફક્ત ઘરેલું ઉપચાર થોડા ઘણા કરશો તો પણ તમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે એસિડિટીમાં. જો તમારી એસિડિટી સેકન્ડ સ્ટેજમાં હશે તો એમાં પંચકર્મ ટ્રીટમેન્ટ અને થોડીક આયુર્વેદિક મેડિસિનનો કોર્સ કોઈ સારા ડૉક્ટરને કન્સલ્ટ કરી અને તમે એ કોર્સ 2 થી 3 મહિનાનો જે હોય છે એ કરશો તો ફક્ત તમને થોડી ઘરેલું ઉપચાર અને આયુર્વેદિક મેડિસિનના કોર્સથી પણ તમને રિઝલ્ટ મળી જતું હોય છે. જ્યારે સિવિયર સ્ટેજની જે એસિડિટી છે એમાં ફક્ત ને ફક્ત પંચકર્મ ટ્રીટમેન્ટ જે સારા ડૉક્ટરના અંડરમાં તપાસ કરીને જે તમે કરાવો તો તમને સિવિયર સ્ટેજની એસિડિટીમાં પણ ખૂબ જ સરસ રિઝલ્ટ મળતું હોય છે. ઘણા લોકો અમને ક્વેશ્ચન કરતા હોય છે કે મેડમ, હું ડેઇલી ઉઠીને એક એસિડિટીની ગોળી ખાઉં છું તો શું એ ક્યારેય નુકસાન કરતું હોય છે? યસ, અવશ્ય નુકસાન કરે. ડેઇલી કોઈ દવા ખાવી એ કોઈ વસ્તુનું સોલ્યુશન નથી. આવી દવા જો ડેઇલી ખાવામાં આવે તો આપણા ડાયજેશન માટે જે નેચરલ એસિડની પણ જરૂર હોય છે એ પણ એના સિક્રેશનમાં પણ તકલીફ પડતી હોય છે અને આપણી જે નેચરલ ડાયજેશન સિસ્ટમ છે એમાં ગડબડ ઊભી થાય છે અને એસિડ વધારે પેદા થતું હોય છે. આથી આવી કોઈ પણ એસિડિટીની દવા જો કાયમ માટે તમે લેતા હોય તો આગળ જતાં એ નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને આપણું ડાયજેશન સિસ્ટમ પણ ડિસ્ટર્બ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ઘણા લોકો ક્વેશ્ચન કરતા હોય છે કે મેડમ, મારી એસિડિટીનો કાયમી ઉકેલ આવી શકશે કે ફક્ત હું જ્યાં સુધી દવાઓ લઈશ ત્યાં સુધી જ મને રિઝલ્ટ મળશે અને જેવી હું દવાઓ બંધ કરી દઈશ એટલે પાછી એસિડિટી ચાલુ થશે? યસ, ડેફિનેટલી તમને એસિડિટી એ કોઈ મોટો રોગ નથી, એ કોઈ મોટી રોગની સમસ્યા નથી. એ ફક્ત રોગની શરૂઆત છે. જો તમારી એસિડિટી શરૂઆતની અવસ્થામાં છે અને તમે એને પ્રોપર ડાયગ્નોસિસ કરી અને ટ્રીટમેન્ટ કરાવો છો તો હંમેશા માટે એસિડિટીથી તમને છુટકારો મળી શકે છે. એસિડિટીની ચિંતા કરવી જોઈએ કે નહીં? આગળ જતાં એસિડિટીમાંથી કોઈ મોટો રોગ થવાની શક્યતા રહે છે કે કોઈ અલ્સર જેવી સમસ્યા પેદાઓ થઈ શકે છે? આવા ઘણા ક્વેશ્ચનો અમને પૂછતા હોય છે. એસિડિટી હોય તો ચિંતા ના કરવી જોઈએ, કારણ કે ચિંતા કરવાથી આ રોગ ઉલટાનો વધે છે. આથી ચિંતા ના કરતાં એનું યોગ્ય નિદાન અને યોગ્ય ટ્રીટમેન્ટ જો તમે કરાવશો તો પ્રાથમિક અવસ્થામાં જ આ રોગથી તમે છુટકારો મેળવી શકશો અને ખૂબ જ સરસ રિઝલ્ટ તમે મેળવી શકશો.
પરંતુ જો એસિડિટીની શરૂઆતના સ્ટેજમાં ધ્યાન રાખવામાં ન આવે અને એસિડિટી આગળના સ્ટેજમાં સિવિયર સ્ટેજમાં જતું રહે તો આગળ જતાં મોટા રોગો થવાની અથવા તો અલ્સર થવાની શક્યતા રહેલી છે. આથી એસિડિટી પ્રથમ સ્ટેજમાં જ એની યોગ્ય ટ્રીટમેન્ટ અને નિદાન કરાવી અને જો તમે એની ચિકિત્સા કરશો તો આગળ વધતી તમે ડેફિનેટલી અટકાવી શકશો. આયુર્વેદિક ઘરેલું ઉપચાર 5 એવા અકસીર ઉપચાર હું હવે બતાવીશ જે એસિડિટીની શરૂઆતના અવસ્થામાં દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. 1. ધાણા અને જીરું બંનેને સમાન માત્રામાં લઈ એનો પાવડર બનાવી 1 ચમચી જમ્યા પછી સવાર અને સાંજે સાકર સાથે લેવાથી એસિડિટી દૂર થાય છે. 2. 100 ml થી 200 ml ગરમ કરેલા થોડા હુંફાળા દૂધમાં થોડી સાકર નાખી અને ઘીમાં શેકેલા કાળા મરીને 4 થી 5 મરીનું સાંજે સૂતી વખતે દૂધમાં નાખીને સેવન કરવાથી એસિડિટી મટે છે. બપોરના જમ્યા પછી અથવા સવારે નાસ્તા પછી જે કેળામાં કાળા ટપકા પડી ગયા હોય, એકદમ પાકી ગયેલું કેળું હોય એવા કેળાનું સેવન કરવાથી અને એમાં એ કેળાની અંદર અડધી ચમચી ઘી નાખી અને સેવન કરવાથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે. એસિડિટીથી બચવા માટે જમ્યા પછી રોજ એક નાનો ગોળનો ટુકડો ખાવાની ટેવ પાડવી. ગોળ એક ઔષધ છે અને ગોળમાં મેગ્નેશિયમ અને આયર્ન પણ મળે છે અને એસિડિટીને દૂર કરવા માટે ગોળનું સેવન ખૂબ જ ઉપયોગી થાય છે. ગોળ એસિડિટીને દૂર કરે છે, સાથે સાથે આપણી ડાયજેશન સિસ્ટમ અને ડાયજેશન પાવરને પણ વધારે છે. 5મો અને છેલ્લો ઘરેલું ઉપચાર. જે લોકોને એસિડિટીની સમસ્યા રહેતી હોય એ લોકોએ હંમેશા કાચા દૂધનું સેવન કરવું જોઈએ. કાચા દૂધમાં કેલ્શિયમ રહેલું છે, તો આ કેલ્શિયમ છે એ એસિડિટીને દૂર કરવા માટે અને સાથે સાથે જો કબજિયાતની સમસ્યા હોય તો એને દૂર કરવા માટે પણ મદદરૂપ થાય છે. એસિડિટીને મટાડનારા આયુર્વેદિક ઔષધિઓ. આયુર્વેદ ઔષધિઓ કઈ કઈ છે જે એસિડિટીને મટાડી શકે? તો કામદુધા રસ, લઘુ વસંત માલતી, જેઠીમધ ચૂર્ણ, શતાવરી પાવડર, શતાવરીની ટેબ્લેટ, ત્રિફળા ગરમાળો ટેબ્લેટ, આ જે શંખવટી, આ જે બધા ઔષધિઓ છે, સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ જે શરીરમાંથી પિત્તને બહાર કાઢે છે અને એસિડિટીને મટાડવામાં આપણને મદદ કરે છે. તો આ બધી જે ઔષધિઓ છે એ સવાર સાંજ 2 ગોળીઓ આ 4 ઔષધિઓમાંથી તમે 2 થી 3 ઔષધિઓનું સેવન જો 2 થી 3 મહિના માટે કરો તો એસિડિટીનું પ્રથમ અને સેકન્ડ સ્ટેજ બંનેમાં ખૂબ જ સરસ રિઝલ્ટ મળતું હોય છે. આ ઔષધિઓનું સેવન તમારે આ જે રસ ઔષધિઓ પણ છે, કાસ્ટર ઔષધિઓ હોય છે અને આયુર્વેદ ઔષધિઓ છે એને તમારે કોઈ નજીકના આયુર્વેદ ડૉક્ટરની પરામર્શ લઈને તમારી પ્રકૃતિ પ્રમાણે સેવન કરો તો તમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળતો હોય છે. વરિયાળી એક ઉત્તમ આયુર્વેદ ઔષધ છે જે એસિડિટી અને એન્ટી અલ્સરનું કામ કરે છે. વરિયાળીનું સેવન કરવાથી ડાયજેશન સિસ્ટમ પણ સારી થાય છે, પાચન શક્તિ વધે છે, સાથે સાથે એ કબજિયાતને દૂર કરે છે, શરીરમાંથી પિત્તને બહાર કાઢે છે, એસિડિટીને પણ દૂર કરે છે. આથી જમ્યા પછી સવાર સાંજ 2 ટાઈમ 1 ચમચી વરિયાળીનું અવશ્ય સેવન કરવું જોઈએ જેથી એસિડિટીની સમસ્યાઓ દૂર થાય છે. વરિયાળીનું શરબત પણ તમે જો વરિયાળી ના ખાઈ શકતા હોય તો વરિયાળીનું શરબતનું પણ સેવન તમે કરી શકો છો. એમાં ઉનાળાની ગરમીમાં ખાસ જ્યારે એસિડિટીની સમસ્યા પેદા થતી હોય છે ત્યારે દિવસમાં 2 થી 3 ગ્લાસ વરિયાળીનું શરબત પીવાની જો તમે ટેવ પાડશો તો એસિડિટીની સમસ્યામાં ખૂબ જ તમે કંટ્રોલ કરી શકો છો. આયુર્વેદીય રામબાણ ટ્રીટમેન્ટ કઈ છે એસિડિટીને દૂર કરવા માટે? તો આયુર્વેદીય પંચકર્મ ટ્રીટમેન્ટમાં વિરેચન ટ્રીટમેન્ટ જે છે એ અડધી ચિકિત્સા કીધી છે એસિડિટી માટેની. તો આ વિરેચન ટ્રીટમેન્ટ જે છે એ સારા આયુર્વેદ ડૉક્ટરના પરામર્શથી અંડરમાં રહીને જો તમે કરાવો, એસિડિટીનું સિવિયર સ્ટેજ હશે, 3rd સ્ટેજ હશે તો પણ તમને આ ટ્રીટમેન્ટથી ખૂબ જ ફાયદો થતો હોય છે. તો મિત્રો, આ એસિડિટીનો જે મેં આખો વિડીયો આજે તમને અર્પણ કરું છું એ વધારે લોકો સુધી પહોંચાડો જેથી એમાં ઘરેલું ઘણા બધા ઉપચારો બતાવ્યા છે એનાથી પ્રથમ સ્ટેજની એસિડિટી તમે દૂર કરી શકો છો. જો તમારા ડૉક્ટરની પરામર્શની જરૂર પડશે તો પણ તમને આઈડિયા આવી જશે અને જો તમને આયુર્વેદિક પંચકર્મ ટ્રીટમેન્ટની જરૂર હશે જે આયુર્વેદને બ્રહ્માસ્ત્ર કીધું છે ટ્રીટમેન્ટ માટેનું એની પણ જરૂર હશે તો પણ તમને ખ્યાલ આવી જશે અને યોગ્ય સમયે યોગ્ય નિદાન અને યોગ્ય ટ્રીટમેન્ટ કરશો તો એસિડિટીની સમસ્યામાંથી તમે કાયમ માટેનો છુટકારો મેળવી શકશો.
થેન્ક યુ.